છોટાઉદેપુર તાલુકાના અતરોલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂપસિંહભાઈ રાઠવા. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અમુક મતદાતા વતી એક અમુક ખુશીની વાત જનતાને મતદાતાને જણાવી રહ્યા છે કે વર્ષોથી આપણા બાપ દાદા બી વોટ કરતા આવ્યા. એના આપણે જાણીએ છીએ, આપણા ડોહાએ વોટ કર્યો તે વખતે કોંગ્રેસનું રાજ હતું. 60-65 વર્ષ રાજ કોંગ્રેસે કર્યું, એમને બી આપણે જીતાડ્યા હતા. પણ 20 વર્ષ પછી મોદી સાહેબ બેઠા, સરકાર ભાજપની બેઠી, તારે વિકાસ આપણો 10-15 વર્ષનો થયો છે. અને પાણીથી, લાઇટથી, રોડ રસ્તાથી હજુ બાકી છે. આપણે બધું થઈ જાય એમ કહેતા, પણ હજુ 25% બાકી. પણ આપણે મોદી સાહેબને પાછા લાવીશું એટલે જે બાકી છે એ પૂરું થશે. હવે કોંગ્રેસમાંથી એમ આદમી પાર્ટીમાં ગયા છે. 60-65 વર્ષ રાજ કરી અને એમ આદમી પાર્ટી બનાવી આપણે મતદાતાને છેતરવાનું, પાર્ટી નવી બનાવીને છેતરવાનું કામ કરી રહ્યા છે એમ આદમી પાર્ટીવાળા. કોંગ્રેસ નથી કર્યું એટલે હવે કોંગ્રેસ પર આપણે મતદાતાએ વિશ્વાસ છોડી દીધો હતો. એટલે એવી એમ આદમી પાર્ટીને નવી પાર્ટી બનાવી કે આપણું છેતરવા સારું મતદાતાને. એટલે કે અમે મફત કરીશું, એમ કરીશું, એટલે નવો માણસ આવે એટલે કે સારું કરે છે, તેવું કરે છે, એમ કરીને આપણું બધા એમને ભરાઈ જઈએ છે. પણ એમ આદમી પાર્ટીને વોટ નથી આપવો, કોંગ્રેસને પણ નથી આપવો. આપણે વડાપ્રધાન મોદી સાહેબને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબને અને આપણે જશુભાઈ રાઠવાને સંસદ બનાવીએ અને આપણે વિકાસ આગળ વધારે થાય, બાકી છે એ પૂરો થાય, એ હેતુથી આપણે વોટ ભાજપ સરકારને આપો, એવું અમારો એક. જશુભાઈ આવી જાય તો તમારી શું શું માંગ છે? કે જે પડતર પ્રશ્ન અમુક બાકી છે એ પૂરા કરશે એવી અમારી માંગ છે. એમાંથી રસ્તા, કાચા રસ્તા, જે પડતર પ્રશ્નો છે, કાચા માટી મેટલના રસ્તા કાચા છે, એ રસ્તા પૂરા કરશે એવો મને વિશ્વાસ છે. આપણા ગામમાં છોટાઉદેપુર જિલ્લાથી ભારે મજૂરી કરવા માટે જાય છે, તો એના માટે તમે કોઈ માંગ કરવાના કે અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ઉદ્યોગ થાય કે કોઈ બેરોજગારી માટે આપણે જીઆઈડીસી અમારા વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં બને એવી અમારી એક આશા છે. અને હરેક યોજનાનો લાભ બધાને મળે એવી અમારે. રૂપસિંહભાઈ તેરસિંહ, સરપંચ ખોગાદેવ.